જે અત્યારની પરિસ્થિતિમાં વૈષ્ણવતા કઈ રીતે જાળવી શકાય એનો વિચાર કરવાની આવશ્યકતા રહી છે. ઘણીવાર ઘણા લોકો અમારી પાસે આવે કે અમારે ત્યાં રમતા લાલા છે, એને પુષ્ટ કરવા છે. વસ્તુસ્થિતિ આપની ભાવના બરોબર છે, પરંતુ એ બધી ભાવનામાં જે શ્રી ગુસાઈજીએ, શ્રી પુરુષોત્તમજીએ જે સ્વરૂપ સ્થાપના પ્રકાર અને ગોપીનાથજીએ કયા પ્રકારની ભગવત સેવા પધરાવી શકાય, એકાદશ સ્કંદમાં પણ આજ્ઞાઓ કરેલી છે કે જે આપણે કઈ કઈ સ્વરૂપોની મૂર્તિઓની આપણે પૂજા કરી શકીએ, સેવા કરી શકીએ. એ જ્યારે એને એના અનુરૂપ જો હોય તો કોઈ વાંધો નથી, પણ એનાથી હટીને જ્યારે કંઈક હોય તો ત્યારે શું કરવું? આ બધું સમજવાની બહુ જ આવશ્યકતા. અને ઘણીવાર ઘણા લોકોને એમ થઈ આવે છે, મને ખબર છે, ક્યારે ઘણીવાર મને ત્યારે ઘણીવાર દુઃખ પણ થાય છે કે જે ભાવથી સેવા કરવા આવ્યો હોય પણ એને હું સેવા પધરાવી નથી દઈ શકતો, ત્યારે મને ખરેખર મારી અંતરાત્મા દુઃખી થાય છે. પરંતુ હું શું કરું? જે સ્વધર્માચરણ, જે આચરણ બતાવેલું છે એ આચરણ પ્રત્યેની આપણી નિષ્ઠા એટલી ન હોય તો કઈ રીતે એમાં એ થઈ શકે? એમાં ઘણાનો પ્રશ્ન છે, ઘણા એનો વિકલ્પાતિક કહે છે. એ તો ધીમે ધીમે થઈ જશે. શરૂ તો થાય. જેમ એક વાર પ્રસંગ, એક સામાન્ય લોકવાયકા છે, એકવાર આવો ભિખારી કે બ્રાહ્મણ જેવો હતો, એક શેઠાણીને ત્યાં જાય પણ કોઈ દી કાંઈ દીએ નહીં, રોજ માગે 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 તો એક દી ઓલી ખીજાઈને ધણેલાવાળા ઘઉં ઓના જબલામાં નાખી દીધા. તોય ઓલો સંતુષ્ટ થયો, કાંઈ નહીં, મુઠ્ઠી તો વરી. એક બહુ વચન છે, એનું વાત નથી, પણ મારું એ રહસ્ય એ સમજવાની હશે કે આપણે થોડું થોડું કરીએ છીએ પણ એનાથી આગળ આપણે વધતા જ નથી. આજે મેં કેટલાય જણાને જોયા છે 40-40, 50-50 વર્ષ સુધી મિશ્રી ભોગની સેવા કરે છે. શું એની વ્યવસ્થા જ ન હોય? 40-50 વર્ષની વ્યવસ્થા જ ન થઈ? મને ક્યારે પ્રશ્ન થાય, અમને તો આટલી સેવાની આજ્ઞા આપો ને, આટલી અમારાથી નભે. આ તો તમે એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં માનો કે કોર્ટની અંદર કેસ ચાલતો હોય અને જજ ચુકાદો દેવાની તૈયારીમાં હોય, ત્યારે ઓલો એમ કહે, અપરાધી હોય, બધી વાત સાચી, ગુનો સ્વીકારું છું, બધું સાચું, પણ હું કહું એમ મને દેજો, મને તકલીફ ન પડે એવી તમે સજા દેજો, મને સહેલાઈથી હું સ્વધર્માચરણ કરી શકું એ રીતની મને સેવા બાંધી દો. મિશ્રી ભોગ સેવા કરી કલાકમાં બધા છૂટું થઈ જાય એટલે પછી કહેવાય, અને પાછા કહેવાય કે હા અમે સેવા કરીએ છીએ. સમર્પણ શું થયું? સમર્પણ થવું જોઈએ આપણે જ્યારે આપણા પ્રભુને આપણા ઘરમાં પધરાવીએ. મને ઘણીવાર નવીનતા થાય, એક આશ્ચર્ય થાય છે. ઘણા લાખોને હું કહું છું કે તમે બધા જ્યારે પિતા ગોલોકધામમાં જાય
તો એની સ્થાવર મિલકત માટે છોકરાઓ ને છોકરીઓ, આજ તો મહિલાઓનો જમાનો છે, એટલે એનો પણ હક શાસ્ત્રમાં તો આજ્ઞા છે નહીં, પણ અત્યારે ભારતીય કાયદા પ્રમાણે તો એનો પણ અધિકાર આવીને ઊભો રહ્યો. દીકરીનો પણ રાઈટ છે. આપણે એની સાથે કાયદા કાનૂન સરકારી નિયંત્રણમાં જવું નથી. મારે તો ખાલી એટલું સમજવાનું છે. પણ એ બધા એની કોઈ પણ પિતાની અલૌકિક સંપત્તિ માટે કેમ બાંધતા નથી? જે અલૌકિક સંપત્તિ છે, અલૌકિક સંપત્તિ છે, જેને 50, 60 વર્ષ, 40 વર્ષ આપણા પ્રભુની સેવા કરી છે, મા બાપે એ ઠાકોરજીની સેવા કરી, તમે ગુરુ ઘરે પધરાવી દે. કેમ હિંમત થાય છે? મને એ નથી સમજ પડતી. ત્યારે ઘણી વાર મને એમ લાગે છે કે આ બધા સંસ્કાર દેવાની આપણી ખામીઓ છે. આપણે આપણા બાળકોને આપણે એ રીતના સંસ્કાર નથી આપી શક્યા, આપણે પ્રેમ નથી આપી શક્યા. એ પ્રેમ શું વસ્તુ છે એ અહીંયા સમજવાની બહુ જ આવશ્યકતા. ભગવત સેવા એ ત્રાસનો વિષય નથી, એ પ્રેમનો વિષય છે. પ્રેમથી ભગવત સેવા થાય. આપણે જ્યારે કોઈ આપણા બાળકોને તમે ભગવત સેવા કરાવડાવો તો એ કરાવવા પાછળ એનામાં પ્રેમ થાય એ રીતે ભગવત સેવા કરાવવી જોઈએ. આપણા મેન મર્યાદા છે એને પ્રેમથી સમજાવવા જોઈએ, એને એના મનમાં ઉતારવા જોઈએ કે આ શું કામ છે, કે બસ નહીં થાત આગે સે ચલી આતી એ કરતે રહો. આપણામાં એ તો મોટી તકલીફ છે. આપણે ક્યારે આપણા બાળકોને સંસ્કાર દેવામાં જે છે ને, ત્યાં આપણે ભૂલ કરી રહ્યા છીએ.